તુષારભાઈ જોશી સાહેબ. હાલો, મજામાં? આપણે એક કામ કરીએ, પહેલી 1 મિનિટ અવાજ કરી લે. 1 મિનિટ અવાજ કરવાનો છે. કરવો? તો હવે 5 મિનિટ આપણે શાંતિથી સાંભળીએ. અવાજ કરવો હોય તો કહી દેજો, પછી વચ્ચે નહીં કરતા. નથી કરવો ને? તો આટલા બધા શાંત થઈ ગયા, કેવું સરસ લાગે. આપણે અવાજ કરવાનો પણ એક પીરિયડ રાખવો. હવે નથી રાખવો? ચાલે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલી સંચાલિત જયસિંહપરા કન્યા શાળા. હું પીએમ3 નથી બોલ્યો, કારણ કે જ્યારે મેં ચાર્જ સંભાળ્યો ત્યારે જયસિંહપરા કન્યા શાળા હતી. પછી કઈ સ્કૂલને આપણે પીએમ3 માં લઈ જવા એ માટે આપણી 4 સ્કૂલ હરીફાઈમાં હતી. એમાંથી તમારો નંબર લાગ્યો, એટલે તમને અભિનંદન. આપણી 4 સ્કૂલ હતી. તો અહીંયા બેઠા ધર્મેશભાઈ હરીફાઈમાં હતા, જયસિંહપરા કુમારવાળા, પછી એક રોકડિયાપરા વાળા હતા. પણ એમાંથી તમને પીએમ3 માં સિલેક્ટ થયા છો. આપણે ટ્રાય કરશું આ વખતે બીજી એક શાળા પણ પીએમ3 બને, એ ટ્રાય કરશું. પણ આજના આ હર્ષોત્સવમાં ઉપસ્થિત હમણાં જ આપણી વચ્ચેથી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ગોહિલ સાહેબ ગયા. ગોહિલ સાહેબ અમારા વાઇસ ચેરમેન દામજીભાઈ ગોલ, નગરપાલિકાના ઉપપ્રમુખ તમારા જ વિસ્તારના સદસ્ય શ્રી બીનાબેન કાલેણા, મારા હોમ મિનિસ્ટર સીઆર શ્રી હેતલબેન, રજનીભાઈ, સંદીપભાઈ અને ભટ્ટ દાદા, અને કુમાર શાળાના આચાર્ય ધર્મેશભાઈ, આ શાળાના આચાર્ય અર્ચનાબેન. આપણે કૃતિ જોવી છે એટલે વધારે સમય નથી લેવો, પણ આપણે ઘણી મીટિંગો 5 વર્ષમાં કરી, વાલીઓને બોલાવ્યા હતા. આજે જેટલા વાલીઓ ઉપસ્થિત છે એટલા ત્યારે ક્યારેય રહ્યા નથી. એટલે જયસિંહપરા કન્યા શાળાના વિદ્યાર્થીઓને અભિનંદન કે એમના વાલીઓને લઈને અને એમની માટે પ્રયત્ન કર્યો આચાર્યશ્રી. આ બેન આચાર્યબેન એટલા ઉત્સાહી છે કે કોઈ નવું કાર્યક્રમ આવે કે બાળકો માટેનું કાંઈ કામ આવે એટલે એ દોડીને ઓફિસે આવી જાય. કાલે રાતે મારી હારે ફોનમાં વાત કરતા હતા, અવાજ બેસી ગયો. એટલી તૈયારીમાં, આ બાળકોની તૈયારીમાં એટલા ઓતપ્રોત હતા, કારણ કે આવી શાળાનો વાર્ષિકોત્સવ પહેલી વાર થાય. અને વાલી શાળાનો આપણે ઉલ્લાસ કરીએ છીએ. હમણાં લગભગ 25-26 તારીખે ઉલ્લાસ, એટલે પાછું ત્યાં બાલભવનમાં. પણ મેં એક જગ્યાએ એવું વાંચ્યું હતું, તમને બધા વાલીઓને ખબર હશે કે રામ જ્યારે સીતાજીને રાવણ ઉપાડી ગયો ત્યારે રામ એમની પાછળ ગયા હતા. એ ગયા ને ત્યારે એમને સુગ્રીવે એમને સાચવ્યા હતા. અને સુગ્રીવનો ભાઈ કોણ હતો? વાલી હતા. આ વાલી શબ્દ ક્યાંથી આવ્યો? તો સુગ્રીવના ભાઈ વાલી હતા. વાલીને સુગ્રીવનો વિરોધ કરતો હતો, એટલે કે રામના વિરોધી હતા. છતાં વાલીએ એમના દીકરા અંગદનો હાથ પકડીને કોને આપ્યો? રામને આપ્યો. કે હું તમારો વિરોધ કરું છું, પણ મારા દીકરાનો હાથ તમે જાણો, તમે સાચવજો. શું કામ એમ વાલીએ એવું કહ્યું? કારણ કે એમને ખબર હતી કે મારા દીકરાનું ભવિષ્ય એ ભગવાન શ્રી રામના હાથમાં છે. એટલે એ વાલીએ એમના દીકરાનો હાથ આપ્યો ને, ત્યારથી આ શબ્દ વાલી આવ્યો. એટલે તમે બધાએ તમારી દીકરીનો હાથ આચાર્યશ્રીને, એમના શિક્ષકોને સોંપ્યો છે કે ભાઈ મારી દીકરી ભણી ગણીને હોશિયાર થાય, આગળ વધે. એટલે તમે બધાએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ શાળામાં આ શિક્ષકોને તમારા દીકરીઓનો હાથ સોંપ્યો છે. આમાં હું તમારી દીકરી બેઠી છે ને, બધીને હું એક ને ઓળખું છું, એક મને નામ જોબ ઓળખે. નહીતર મારો આ વિષય નથી. પણ
શું કામ હે? કારણ કે હું સ્કૂલમાં જાઉં એટલે બધી દીકરીઓ મને કહેવા આવે કે સાહેબ આવું કરવું છે, સાહેબ આમ કરવું છે, એકલવ્ય ક્યારે રમાડવાના, ઉલ્લાસ ક્યારે કરવાના. આ આટલા બધા મેડલ લઈને આવ્યા હતા ને એ એમને નથી આવતા. અમરેલી તાલુકામાં કેટલી બધી સ્કૂલો છે અમરેલી તાલુકામાં, એમાંથી બધી સ્પર્ધાઓ શાળા કક્ષાએ રમાય એમાં તો આપણે બરોબર છે, પણ તાલુકા કક્ષાએ જ્યારે સ્પર્ધા થાય ત્યારે આપણી દીકરીઓ આખા અમરેલી જિલ્લામાં જેટલા નંબર આવે ને તાલુકામાં એમાંથી 50% આપણા લાવે. અમરેલી તાલુકામાં 71 ગામ, આપણા ગામની 14 સ્કૂલો, એટલે એ બધી ગણો તો એમાંથી 50% આપણે 14 અને સામે 71 સ્કૂલ, તો આપણે 14 સ્કૂલમાંથી 50% નંબર લાવી દીધા. આ બધી દીકરીઓને અભિનંદન આપવા. કારણ કે હમણાં એકલવ્ય રમતોત્સવ હતો ત્યારે ચેસની સ્પર્ધા હતી. ક્યાં ગઈ આરાધ્યા? આયા આ છોકરીએ મને ચેસમાં હરાવી દીધો. વિચાર કરો, ચેસની રમતમાં આ દીકરીએ મને હરાવ્યો ચેસમાં. મને ચેસ આવડતો પણ એટલે એ રાજ્ય કક્ષાએ પહોંચે, એમને પહોંચતી નથી. એટલે એવી ઘણી બધી દીકરીઓ. તમારો એકલવ્ય રમતોત્સવ સાકરિયા ફિનલ ક્યાં ગઈ? પ્રિયા ક્યાં ગઈ? આવાય. આ દીકરી આપણા શિક્ષણ સમિતિ એટલે અમરેલીમાં નહીં, જિલ્લામાં નહીં, ગુજરાતમાં નહીં, ભારત લેવલે આવી. ભારત લેવલ, આખા દેશ લેવલે કોઈ આપણું ગૌરવ છે ને, અમરેલીનું ગૌરવ છે, એમના મમ્મી પપ્પાનું ગૌરવ છે, એમની સ્કૂલનું ગૌરવ છે. કારણ કે આ નાની સૂની વાત નથી. આ સ્કૂલની બહાર નીકળો ને એટલે એટલા હરીફો હોય, એમાં આપણે માથું મારી જગ્યા કરવાની હોય તો એમાં જગ્યા કરી લાવી. અને નેશનલમાં રમવા ગયા હતા, બસ સ્ટેન્ડે ઉતર્યા ને તો હું સામો ગયો હતો, રવિવાર હતો ને તો મને આવકારવા ગયો હતો. એટલે આ બાળકોને આપણે જ પ્રોત્સાહિત કરવાના. અને આ બધા વાલીઓ, આ જયસિંહપરામાં સરસ મજાની 2 શાળા બની ગઈ છે. નવા શાળાનું બિલ્ડિંગ હમણાં જ આપણે લોકાર્પણ કર્યું 2-5 દિવસ પહેલા. જોવો કેટલી આધુનિક સગવડતા, સરકાર આપણને કેટલી બધી સગવડતા આપે. અને એ આપણા બાળકો માટે આ ડિજિટલ આખું, આ બેન છે ને, બેન શીતલબેન, એમણે એક એપ બનાવી. બાળકો જે ભણવાનું આવે ને એમાંથી ભણતા રમે. અને લગભગ 2100 એપ બનાવી, 2100 રમત એમાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એમને અભિનંદનનો પત્ર લીધો. અને ઈ બનાવ્યું ને જે બેને એપ, ઈ તૈયાર કોણે કરી? તમારી દીકરીઓ. આ બધી બેઠેલી દીકરીઓ એનું કન્ટેન્ટ તૈયાર કર્યું. તો ક્યાં આપણે ભણતા, પકડીને ખેંચીને સ્કૂલે લઈ જતા, અને આ દીકરીઓ કન્ટેન્ટ બનાવવા માંડી ડિજિટલ યુગમાં 21મી સદીમાં. એટલે આપણી માટે ગૌરવની વાત છે. શાળાના તમામ આચાર્ય સહિત તમામ શિક્ષક મિત્રો એટલી બધી મહેનત કરે છે. તમારા અહીંના ટીચર છે આ વિમળાબેન, આ બાળકો હમણાં એમને બાળકોને હાજરીમાં નંબર દેવા આવ્યા ને, ઓલી નાની કડાઈ દેવા આવ્યા ને, તો એ બધા બાળકો જુડોનો ડ્રેસ પહેરીને આવ્યા હતા. એ જુડોનો ડ્રેસ પહેરીને આવ્યા હતા ને, એ બેનનો ગોળા ફેંકમાં નંબર આવ્યો પેલો. આપણે એકલવ્ય રમાયો હતો, ઉભા થાવ તો વિમળાબેન, એ ગોળા ફેંકમાં સતત 2 વર્ષથી પેલો નંબર લાવે, શિક્ષકોમાં પેલો નંબર. એટલે કહેવાનો મારો મિનિંગ શું છે કે સાથે શિક્ષકોને પણ જ્ઞાન પ્રાપ્ત થાય અને એ પણ રમતમાં ભાગ લે. બાળકો પ્રવાસે જાય એ આપણે સાંભળ્યું, પણ હમણાં અમે શિક્ષકોને શાસન લઈ ગયા હતા પ્રકૃતિ શિબિરમાં 2 દિવસ. અને જે બાળકો તમે ગયા હતા ને એમ તમારા શિક્ષકોને લઈ ગયા હતા પ્રકૃતિ શિબિરમાં, અને 2 દિવસ એમને ત્યાં પ્રકૃતિ દર્શન કરાવ્યું. તો બાળકોનો સર્વાંગી વિકાસ થાય, શિક્ષકોને સંપૂર્ણ જે કાંઈ જરૂરિયાત હોય એ અમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પૂરી કરીએ. પીએમશ્રી શાળા છે એટલે સરકાર એને બધી વસ્તુ આપે છે. તો આવી સરસ શાળા આપણા વિસ્તારમાં હોય તો આપણા ભૂલકાઓ અહીંયા જ ભણવા જોઈએ, એમનો વિકાસ અહીંયા જ છે, એ ખૂબ આગળ વધે એવી શુભેચ્છા. હવે આમાં 9મા ધોરણમાં ભણે છે ને એ દીકરીઓ કેટલી છે? ઊભા થાવ, આ વાલીઓને ખબર પડે.
આ દીકરીઓએ સ્કૂલ પૂરી કરી લીધી છે, 8 ધોરણ પૂરું થઈ ગયા છે, બીજી સ્કૂલમાં અત્યારે 9માં છે. પણ મને છે ને રસ્તામાં મળે ને તોય કે અમને કાર્યક્રમમાં બોલાવજો, એટલે નકર એ અમને નહીં બોલાવો તો રોવા માંડે. એટલે એટલું બધું અત્યારે ગમે સ્કૂલમાં ભણતી હોય પણ એમની શાળાનો કાર્યક્રમ છે અહીંયા હાજર છે. તમને બધાને અભિનંદન ખૂબ ખૂબ. એટલે જયસિંહ મરાની આપણી આ શાળામાં પીએમશ્રી શાળામાં બાળકોના સર્વાંગી વિકાસ માટે જે આખી ટીમ કામ કરી રહી છે અને વાલીઓ પણ એમાં ધ્યાન દઈ રહ્યા છે, એટલે એ બદલ આ શાળાને ખૂબ ખૂબ અભિનંદન. અને વધારે નથી કેવું, મારે પણ ત્રુટિઓ જોવી છે કારણ કે આપણે હમણાં ઉલ્લાસ કરવાનો છે, એટલે વધુમાં વધુ આગળ વધો એવી શુભેચ્છા. વંદે માતરમ. ભારત માતા કી જય.